क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। લઈને હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે। તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું 89 બાર હાર્લેજી એટલે કે 89 બાર હાર્લેજી એ પ્રકારનું ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। સીધું જ નિશાન સાધવામાં આવ્યું છે। મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોને લઈને હર્ષ સંઘવી દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે। રાહુલ ગાંધી પર સીધું જ નિશાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે અને તેમના દ્વારા લખવામાં આવ્યું છે 89 બાર હાર્લેજી। પાર્લેજીના બદલે આ ફોટો તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે, જેમાં રાહુલ ગાંધીનું મોઢું જોવા મળી રહ્યું છે અને 89 બાર હાર્લેજી, પાર્લેજીના બદલે હાર્લેજી લખેલું જોવા મળી રહ્યું છે અને આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોને લઈને હર્ષ સંઘવીનું રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખવામાં આવ્યું છે 89 બાર હાર્લેજી। આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। જે પ્રમાણે લીડ બીજેપીને પ્રાપ્ત થઈ રહી છે મહારાષ્ટ્રમાં, તેને લઈને હવે હર્ષ સંઘવી દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે। આઉટપુટ હેડ જીગર અમારી સાથે જોડાઈ ગયા છે। જીગર, આ મહત્વનું અપડેટ જેમાં હર્ષ સંઘવી દ્વારા હવે નિશાન સાધવામાં આવ્યું છે રાહુલ ગાંધી પર અને આખી જે પોસ્ટ કરવામાં આવી છે હાર્લેજી લખીને, તેને લઈને શું અપડેટ જીગર? હેમાંગભાઈ, કોમલ આપણી સાથે ચર્ચામાં છે। મારો સવાલ જ ડાયરેક્ટ હેમાંગભાઈને છે કે હેમાંગભાઈ, હવે જે હર્ષ સંઘવીનું ટ્વીટ છે ને, તમે ટ્વીટ પણ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એમાં લખ્યું છે કે 89 એટલે કે 89 વાર હાર્લેજી અને ઉપર લખવામાં આવ્યું છે કે બાલક બુદ્ધિ। અને મને લાગે છે હેમાંગભાઈ કે આ જે હર્ષ સંઘવીનું આ ટ્વીટ છે ને, જે તસવીર અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ ઘણું બધું કહી જાય છે। શું આ બાળક બુદ્ધિના કારણે આ પ્રકારે સ્થિતિ ઊભી થઈ કે પછી હર્ષ સંઘવી જે કહી રહ્યા છે એ જ તમને અત્યારે એના પર આપની સૌથી પહેલા તો પ્રતિક્રિયા? પક્ષના મારા સાથી મિત્ર એ ભારતીય જનતા પાર્ટીની શાલીનતાની વાત કરતા હતા અને આ ટ્વીટ જે છે એમાં એમની શાલીનતાનું વરવું પ્રદર્શન દેખાઈ રહ્યું છે। પહેલા તો હર્ષભાઈ સંઘવીની એ હેસિયત નથી અને ઓકાત નથી કે રાહુલ ગાંધી ઉપર કોઈ ટ્વીટ કરી શકે। એ એમને પોતે પોતાનું મન આના પર મને વિરોધ છે। તમારો નક્કી કરવા બેઠા નથી તમે। જનતા સર્વોપરી છે અને જનતા જ હેસિયત નક્કી કરે છે। અને આટલી બધી વાર રાહુલ ગાંધીને હરાઈને જો એમને ના ખબર પડી હોય તો તમારે તમારા પક્ષના નેતાને કહેવાની જરૂર છે, ના કે અમારા પક્ષના નેતા હર્ષ સંઘવીને। આપની વાત પતી ગઈ હોય તો પહેલા હું કહું કે આપણે શાલીનતાની વાત કરતા હતા અને શાલીનતાની અંદર જ્યારે એક બોલતા હોય ત્યારે બીજા ના બોલે। હેસિયત ને ઓકાત ને આ બધા શબ્દો બહુ જ અભદ્ર છે એટલે મારે બોલવું પડ્યું। આખી ડિબેટમાં હું નતો બોલ્યો ભાઈ। તમે આ પ્રકારના શબ્દો વાપરો તો એ ખૂબ જ સાંભળો। હવે સ્નેહલભાઈ, હવે તમે જરા સાંભળજો। અમે એમ કહીએ કે ગુજરાતની અંદર પાટીલે જે થઈ ગયું, આ પાર્લેજીની જગ્યાએ અમે ત્યાં પાટીલ સાહેબનું મોઢું લગાવીએ અને પાટીલેજી કહીએ, યોગ્ય લાગશે તમને? ગુજરાતમાં તમે કઈ રીતે હાર્યા? બનાસકાંઠામાં પણ તમે હાર્યા હતા, 26 માંથી 26 જીતવાના હતા, વાવમાં પણ તમે હાર્યા હતા। તો આની અંદર પણ અમારી રાહુલ ગાંધીની જીત છે ભાઈ, એટલે પાટીલેજી કહેવાય અમારેથી ના કહેવાય? આ શાલીનતાની વાત છે। એ જ રીતે ઝારખંડની અંદર પણ અમે જીત્યા છે। બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ક્યાં ભારત દેશના વિરોધ પક્ષના નેતા અને ક્યાં એક 8મું પાસ ગૃહમંત્રી, આ બંને વચ્ચેની હેસિયત જે છે એ તો ત્રાજવામાં તોડીએ તો ખબર પડે જ છે। આમાં ક્યાં કઈ ખોટી વાત છે? બહુ સ્પષ્ટ વાત છે। અને આવા પ્રકારના ગેરશાલીનતા ભર્યા ટ્વીટ કરીને બાળક બુદ્ધિ કોણ બતાવી રહ્યું છે? એ તો જનતા જ જીવે છે। બાકી અહીંયા ગુજરાતની અંદર જે પ્રમાણે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ મને એવું લાગે છે કે હર્ષભાઈ આડકતરી રીતે એમના પ્રમુખ પાટીલ સાહેબને પણ નિશાનામાં લઈ રહ્યા છે। અહીંયા સળંગ બીજી વાર નહીં, વાવની અંદર તો સળંગ ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે। તો આના માટે અમે પાટીલેજી એવું કહેવાના નથી, કારણ કે અમને ખબર છે કે અમે તો જનતાની વચ્ચે રહેલા છીએ અને અમે જનતાના જનાદેશને આપીએ છીએ। ફરીથી એક વખત કહું, જી સ્નેહલભાઈ।
મારે એ જ કહેવું છે કે આની પહેલાં પણ જ્યારે આ લોકસભા પહેલાંના ઇલેક્શન્સ થયા ત્યારે એમના રાહુલભાઈએ યાત્રા ચાલુ કરી હતી તો ત્યારે કેરલા બાજુથી યાત્રા ચાલુ કરી હતી તો અહીંના આ બધા નેતાઓ ઉત્સાહમાં કે ભાઈ ત્યાં એક યાત્રા ચાલે છે અને એ યાત્રાનું જબરદસ્ત અહીંયા પ્રતિસાદ થશે એટલે આ લોકોનું કામ છે ને બેન બિરબલની ખીચડી જેવું છે. મને યાદ છે મારા દાદી મને વાર્તા કહેતા હતા કે આગ અહીંયા લગાડીને ખીચડી 15-20 ફૂટ ઉપર મૂકી છે તો એ ખીચડી ક્યારે પાકવાની જ નથી. હવે આ કોણ માણસ કેટલું ધોરણ ભણ્યું છે ક્યાં ભણ્યું છે એ બધા વિષય કરતા તમે શું કરો છો એ તો જુઓ ભાઈ. તમે કેરલામાં ત્યાંથી અત્યારે આ લોકો હરખાઈને કહે છે કે રાહુલભાઈ 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 એટલે એ લોકોએ એક પણ એમની જે પાર્ટી બની ત્યારની વિચારધારા જો અત્યારે રાહુલભાઈ જો મેન્ટેન કરતા હોય તો મને કહો. હમણાં છેલ્લે જ આપણે જોયું કે પત્રકારે એક સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ આ વસ્તુ આવી કીધી છે તો એના માટે તમારી શું પ્રતિક્રિયા છે તો એ ભાઈ એમ કહે છે કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના જ તમે પત્રકાર છો ભારતીય જનતા પાર્ટી તરફથી તમે પૂછો છો તમે ભાજપમાંથી આવ્યા છો એટલે આ જે ફ્રસ્ટ્રેશન છે એ આખો દેશ જોવે છે અને આ ફ્રસ્ટ્રેશનના કારણે જ આ હાર છે. પણ હવે એ જે પરિવારની પાર્ટી છે એની પોતાની આ એક મજબૂરી છે એટલે એ ભાઈને કદાચ એ લોકો રાખે છે આગળ કરે છે પ્રોજેક્ટ કરે છે એમનો વિષય છે એમાં મારે તો એમાં કંઈ સલાહ બી ના અપાય ને કંઈ કહેવાય પણ નહીં. પણ મારે સ્પષ્ટ રીતે કહેવું છે કે અમારા જે નેતા છે હર્ષભાઈ સંઘવી એ ખૂબ જ સારી રીતે અત્યારે કામગીરી કરે છે. એક સન્નિષ્ઠ કાર્યકર્તા છે ગ્રાઉન્ડ લેવલ પરથી ઉઠીને ઉપર આવેલો એક વ્યક્તિ છે એટલે મને લાગે છે કે એના પર કોઈ પણ જાતની આ રીતની આક્ષેપને એ બધું કરવું એ યોગ્ય એટલે નથી કારણ કે એને જનતાએ સ્વીકાર્યો છે એને પાર્ટીએ સ્વીકાર્યા છે અને એને ગુજરાતના લોકોએ પણ ગૃહમંત્રી તરીકે સ્વીકાર્યા છે અને અમારા કેન્દ્રીય નેતૃત્વમાં પણ એમના